કોલકાતા ખાતે યોજાયેલ 7 દિવસીય કેમ્પમાં દેશના વિવિધ રાજ્યોના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, નેતૃત્વ, એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના, સાંસ્કૃતિક એકતા, વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક જવાબદારી જેવા મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી યોજાયેલ કેમ્પમાં ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, અંદામાન અને નિકોબાર તથા મેઘાલય સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી આશરે 150 જેટલા પ્રતિભાશાળી યુવાઓ પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાંથી 23 યુવાઓની પસંદગી થઈ હતી, જેમાં દાહોદની રાજવી કડિયા અને ડિંકી ઉપાધ્યાયની પસંદગી કરાઈ હતી. બંને દીકરીઓએ વિવિધ નેતૃત્વ વિકાસ સત્રો, રાષ્ટ્ર નિર્માણ વિષયક ચર્ચાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ટીમ બિલ્ડિંગ પ્રવૃત્તિઓ, પ્રેરણાત્મક વર્કશોપ, સમૂહ પ્રસ્તુતિઓ તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું સફળ પ્રતિનિધિત્વ કરીને બંને દીકરીઓએ અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ ઉપલબ્ધિથી દાહોદ સહિત સમગ્ર રાજ્યમાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી છે. નમસ્કાર, મારું નામ રાજવી કડિયા છે અને હું દાહોદ જિલ્લાની દીકરી છું. મુખ્યત્વે થોડાક દિવસ અગાઉ અમે 7 દિવસ નેશનલ કક્ષાનો વંદે માતરમ કેમ્પ કોલકાતા પશ્ચિમ બંગાળ ખાતે આયોજાયો હતો. એમાંથી ગુજરાત ટીમમાંથી દાહોદમાંથી હું એટલે કડિયા રાજવી અને મારી સાથે ડિંકી ઉપાધ્યાયનું સિલેક્શન થયું હતું. મુખ્યત્વે આ 7 દિવસ કેમ્પની અંદર જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આપણું વંદે માતરમ નેશનલ સોંગ લખ્યું છે એના વિશે અમે વિસ્તૃત માહિતી માટે અમને કોલકાતા ખાતે ના માત્ર એમના ઘર સુધી અમે પહોંચ્યા હતા, એમની જીવનચર્યા અમે જોઈ હતી કે કઈ રીતે તેમને આપણું નેશનલ સોંગ લખ્યું હતું. પરંતુ એ કોલકાતામાં એ એવું સ્થાન જ્યાં અમે ભારતની તમામ સંસ્કૃતિને, તમામ લોકોને, તમામ ભાષા બોલી દરેકના લોકોને અમે મળ્યા, એમની સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું. ત્યાં માત્ર સંસ્કૃતિ, કલ્ચર નહીં પરંતુ ક્યુઝિનથી લઈને અમે પોતાની બોલી સુધી, પોતાની એન્ટરપ્રિન્યોરશિપની સ્કિલ્સથી લઈને પોતાની દરેક સ્કિલ અમે દરેક સ્ટેટની જોઈ. અને આ જ સૌથી એક સુંદરતા છે આપણા ભારતની કે દરેક ભારતના લોકો પહેરવેશ બોલીથી અલગ છે પરંતુ પોતાનું હૃદયમાં ભારત માત્ર એક છે, દેશ પ્રેમ માત્ર એક છે. એ અમે એક જગ્યાએ એક સ્થાન પર જોયું હતું. તે બદલ માય ભારત દાહોદ, માય ભારત ગુજરાત, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સનો તહે દિલથી ધન્યવાદ કરું છું. નમસ્કાર, મેં ડિંકી ઉપાધ્યાય, દાહોદ ગુજરાતી. હાલમાં થયેલું વંદે માતરમ કેમ્પ જે કોલકાતામાં ખાતે યોજવામાં આવ્યો હતો એમાં મારું અને રાજવી કડિયાનું સિલેક્શન થયું હતું. આખા ગુજરાતમાંથી 23 જણની અંદર અમારું સિલેક્શન થયું. અમારા માટે બહુ મોટી વાત હતી. કોલકાતામાં જઈને જે 7 દિવસ કેમ્પની અંદર અમે જે ઘણી બધી સ્કિલ ડેવલપમેન્ટ, ઘણી બધી વસ્તુ એક્સપિરિયન્સ કરી. બહુ મોટી વસ્તુ કે અમે બીજે ઘણા બધા દોસ્તો બનાવ્યા. હરેક સ્ટેટમાંથી પોતપોતાના દોસ્તો બનાવ્યા. હરેક સ્ટેટમાંથી અમારા નવા એક ઓળખાણ મળી. એટલે હું આજે કહી શકું કે આ કેમ્પના થ્રુ મારા કોલકાતામાં પણ ફ્રેન્ડ છે, મેઘાલયમાં બી ફ્રેન્ડ છે અને મારા અંડમાન નિકોબારમાં બી ફ્રેન્ડ છે. તો એક સરસ એક્સપિરિયન્સ રહ્યો. ત્યાં જઈને ખબર પડી કે આપણે ખાલી ગુજરાતને નહીં આખા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. જ્યારે કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ થયો, જ્યારે બધાએ પોતપોતાના કલ્ચર પહેર્યા, ત્યારે ખબર પડી કે ઇન્ડિયાની અંદર એટલા સારા સારા કલ્ચર છે જે આપણે ઓળખવા જોઈએ, જાણવા જોઈએ. એમની બધી સંસ્કૃતિ, એમના ક્યુઝિનથી લઈને બધી વસ્તુ અમે જાણી. અને જ્યારે અમે કલ્ચર એક્સચેન્જ કર્યો, અમને સૌભાગ્ય મળ્યું કે અમે ઉત્તરાખંડનું પહેરવેશ પહેરી શકીએ. તો અમે ઉત્તરાખંડનું પહેરવેશ પહેર્યું, એમની બોલી, એમની ભાષા, આખી પહાડી ભાષા શીખી અને એમના સાથે રહીને અમે એમની આખી ભાષા, કલ્ચરથી લઈને બધું રિપ્રેઝેન્ટ કર્યું. ત્યાં એમણે પણ અમારી ગુજરાતી ભાષાને અપનાવ્યું, અમે ગુજરાતી ભાષા શીખી અને આખું એમને બી રિપ્રેઝેન્ટ કર્યું. બહુ સારું. તો એક સ્ટેટ લેવલ પર, એક નેશનલ લેવલ પર આ બધી વસ્તુ જ્યારે એક્સપિરિયન્સ થાય તો એક બહુ સારો એક સૌભાગ્ય, એક બહુ સારો એક એક્સપિરિયન્સ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ થાય. આના માટે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સને દિલથી શુક્રિયા. માય ભારત ગુજરાત અને માય ભારત દાહોદને પણ ધન્યવાદ.